सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે પાંડવોનું મહાપ્રયાણ, પાંડવોને હવે ખબર પડી ગઈ કે હવે આ લોકની અંદર આપણું કાર્ય કંઈ છે નહીં બાકી રહ્યું. જે કરવાનું હતું એ બધું કરી લીધું, હવે કંઈ કરવાનું બાકી નથી રહેતું. એમનો પૌત્ર પરીક્ષિત જે છે એ મોટો થઈ ગયો છે, રાજા બનવાને લાયક છે, એટલે એમને રાજા બનાવી દીધો અને પછી એમણે એ મોઢું ફેરવી લીધું. યુધિષ્ઠિરે તો કેવું કર્યો વ્યવહાર કે જાણે કે કંઈ સમજતા નથી, કંઈ સાંભળતા નથી, સાવ જેમ ભૂત જેવા હોય ને એવો એને વ્યવહાર કર્યો. એ શું બતાવે છે? એ બતાવે છે કે જ્યારે સમય આવે ને કે બસ હવે આપણે જીવનમાં ઈશ્વર સિવાય કાંઈ પ્રાપ્ત નથી કરવું, ત્યારે આ જગતના લોકો, જગતના પદાર્થો કે આ દુનિયા પ્રત્યે છે ને મોઢું ફેરવી લેવું જોઈએ. ભલે પાંડવોની જેમ મહાપ્રયાણ કરીને હિમાલયમાં જવાની જરૂરિયાત નથી બધાને કે હાલો આપણે પાંડવોની જેમ જાય મહાપ્રયાણ કરવા, એવી જરૂરિયાત નથી. પણ એટલીસ્ટ ઘરની અંદર એવી રીતે રહેવું કે આપણી બધી વસ્તુ જે છે, ખાવા પીવા રહેવાની બધી વસ્તુ જો બરાબર સચવાઈ જતી હોય તો ઘરમાં ડખો ન કરવો, માથું ન મારું ધરાર, દીકરો છે કે વહુ છે કે જે ન ઈચ્છતા હોય તો એમાં માથું ના મારું. જ્યાં સુધી આપણી ફરજ છે ત્યાં સુધી આપણે કરવું અને કર્યું. પરંતુ હવે સમય એવો આવી ગયો છે કે હવે અમારે કંઈ જોઈતું નથી અને હવે માત્ર આવતા જન્મની તૈયારી, કે હવે આપણો આના પછીનો પણ જન્મ થશે, બીજો જન્મ છે, તો હવે આપણે જીવનની અંદર એ શું આપણને કામ લાગવાનું છે? ઈશ્વરનું સ્મરણ જે છે એ વધારે કામ લાગે છે. અને એટલા માટે થઈને એ એક તો સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. એટલે સંસારમાંથી મુક્તિ કેમ પ્રાપ્તિ ખબર ના પડતી હોય તો કાંઈ નહીં, ભગવાનના નામનું સ્મરણ કરવું. ભગવાનનું સ્મરણ જે છે એ બહુ પુણ્યશાળી છે. એટલે એ ભાગવતની અંદર તો બહુ વખાણ કર્યા છે કે નામ સ્મરણ જે છે ભગવાનનું એ સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે જો વ્યક્તિનું અધિકારીત્વ ના હોય તો જેમ કે ને કે માણસનું શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે માણસનું જ્યારે મૃત્યુ આવે ને ત્યારે એને શું યાદ આવે ખબર છે? આખી જિંદગી એનું મન જેમાં રહ્યું હોય ને એ જ વસ્તુ એને યાદ આવે. પછી ધીમે ધીમે મન ઇન્દ્રિયો ઉપર જે છે ને એ કાબુ ઓછો થઈ જાય. એટલે એને કારણે એ જે આખા જીવન દરમિયાન માણસે જે કર્યું હોય ને એ જ પછી એને ગમે.
પછી તમે એને કહો કે લ્યો બા આ તમે ભાગવત કથા સાંભળો, તો એને પછી ભાગવત કથા સાંભળવી ના ગમે, કેમ કે આખી જિંદગી મગજમારી જ કરી હોય બહુ વારે. તો પછી એને ભાગવત કથા સાંભળી દેખાવ ઘણો કર્યો હોય, પણ છેલ્લે જે છે એ પછી એને ભાગવત કથા સાંભળ્યું, કેમ કે એનું મન છે ને એ હતું નહીં એમ. એનું મન એ આ ઝઘડામાં જ હતું કે બહુ શું કરે છે, દીકરી શું કરે છે, મારો દીકરો શું કરે છે, ને એણે કેટલા રૂપિયા કમાણા ને એને શું કર્યું ને એમાં જ એનું જીવ એનો રહેતો હતો. અને એને કારણે શું થાય કે મૃત્યુ સમયે જે છે એ પછી એ અઘરું પડી જાય. એટલે મોક્ષ તો દૂર રહ્યો, ઇવન ભગવાનનું નામ લેવું અઘરું પડી જાય. મોક્ષમાં તો કેટલી મગજમારી છે. તમે જુઓ છો કે મોક્ષનું જ્યારે વર્ણન આવે છે ત્યારે કેટલી એ સમજવું જે છે કેટલું અઘરું હોય છે. દરેક માણસ સરસતાથી ન સમજી શકે. જે લોકોએ કંઈ શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય ને એ લોકો થોડું ઘણું સમજી શકે. બાકી આમ વેદાંત આમ છે સાવ સહેલું, પણ ઉતારવું બહુ અઘરું છે. વેદાંત તો સાવ સહેલું એટલે જો એક વાક્યમાં કહી દીધો વેદાંત પૂરું થઈ ગયું. તત્વમસી કહી દીધું એટલે વેદાંત પૂરું થઈ ગયું, પછી બીજું કંઈ આવતું જ નથી. તું બ્રહ્મ છો, બસ આટલું તો માણસને ઘણું થઈ જાય. ભાઈ એ સમજવું એ સરળ નથી. આટલામાં તો આખું માણસને આટલું સાંભળવાથી માત્રથી મોક્ષ મળી જાય. જો એ સમજી જાય તો એનાથી જ મોક્ષ છે. પણ એ સમજવા માટે થઈને એ બહુ લાંબી પ્રોસેસ કરવી પડે છે. કેમ કે આપણું મન અને બુદ્ધિ જે છે એ જલ્દી સ્વીકારે નહીં. આપણું મન પણ એવું બની ગયું હોય અને બુદ્ધિ પણ એવી બની ગઈ હોય કે એ જે છે એ જલ્દી આ બધું સ્વીકારે નહીં. એટલે દરેક વ્યક્તિએ જીવનની અંદર એ શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? જેમ કે તમે મોટા થયા, બરોબર, નાના હતા ત્યારે કદાચ લોખોટીએ રમતા હશો, પણ મોટા થયા પછી તમે ના રમો. તમને ખબર છે કે હવે મોટા થઈ ગયા, હવે અમારે રમવાની જરૂરિયાત નથી, તમે છોડી દો એને. અને કોઈ રમતા હોય તો આપણે કહીએ હજી બાળક છે, હજુ એનું માનસ જે છે એ વિકસિત નથી થયું. જો તો સ્કૂલમાં પણ ભણવામાં એ પાછળ રહી જાય કે હજુ આ બાળક છે, ઉંમર પ્રમાણે એના મગજનો વિકાસ નથી થયો એવું આપણે કહીએ. એમ જ્યારે માણસ મોટા થઈ જાય, ઉંમર વધી જાય, 60થી ઉપર જાય, પછી એનામાં એ પ્રકારની મેચ્યોરિટી આવવી જોઈએ કે હવે જીવનમાં ઘણું કરવાનું હતું એ અમે ઘણું કરી લીધું. હવે આ ઉંમરે જે કરવાનું છે એ કરવાનું છે. પછી એ જો ન કરે તો એનામાં મેચ્યોરિટી નથી, એ બતાવે છે. કેમ કે હજુ જગતના પદાર્થો પાછળ છે. જે જગતના પદાર્થો પાછળ પડવાનો સમય હતો, કર્તવ્ય હતું, ઘર ચલાવવું. તો ઘર ચલાવવું કંઈ સહેલું નથી. એના માટે પૈસા કમાવા પડે ને પૈસા કમાવા સહેલા નથી. એ તો બહુ અઘરા છે. એ તો દરેક વ્યક્તિને બધાને અનુભવ હોય કે પૈસા કમાવા કંઈ સહેલા નથી. તો એ જીવન દરમિયાન મહેનત કરીને એને પોતાનું ઘર ચલાવ્યું હોય અને એ સમય પૂરો થઈ ગયો. હવે સમય એવો આવ્યો છે કે જેમાં મારી કોઈ જરૂરિયાત નથી. હોય તો જુદી વસ્તુ છે, પણ મોટા ભાગે પછી જરૂરિયાત ઓછી થઈ જતી હોય છે. ઘરની અંદર એ પછી દીકરા હોય છે ને જરૂરિયાત ઓછી કરી જ દે. બા બાપુજીની જરૂરિયાત ઓછી જ કરી દે કે હવે બા તમે બેસો ને, બાપુજી તમે બેસો ને. બાપુજી કે હું આવું છું કારખાને, તો કે ના ના તમારે કારખાને કંઈ આવવાનું જરૂર નથી, તમે ભગવાનનું નામ લ્યો, મંદિરે દર્શન કરો તો જાઓ, કારખાને હું સંભાળી લઈશ, તમે ચિંતા કરો માં. એ શું કહેજો? એનો બીજો અર્થ એવો છે કે હવે તમારી કંઈ જરૂરિયાત નથી આમાં, હવે તમે હવે આમાંથી રિટાયર થાવ. એ આપણી સરકાર પણ જે છે એ 60 વર્ષે રિટાયરમેન્ટ આપી દે છે. અને છતાંય કોઈને વહેલું લેવું હોય તો વીઆરએસ આપી દે કે નહીં તમે તારે રિટાયર થઈ જાઓ. જો વધારે મેચ્યોરિટી હોય તો વીઆરએસ આપી દે કે હા તમે વીઆરએસ લઈ લો. પણ દરેક વ્યક્તિએ એ જાણવું જોઈએ કે 60 વર્ષની ઉંમર જે છે આપણા શાસ્ત્રમાં એ 4 વિભાગ કર્યા જ છે. કે પહેલું છે એ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને 60 પછી સંન્યાસ. સંન્યાસ એટલે શું? બીજી બધી વસ્તુઓનો ત્યાગ. લોકોને જે આમાં કહે છે ને યુધિષ્ઠિર જે છે એ બધીર બની ગયા, બહેરા બની ગયા. શું બહેરા બની ગયા? એ જેને કેવું હોય કે આપણે આપણું ભગવાનનું નામ લેવાનું છે, દુનિયાનું જે થવું હોય થાય. આપણે કરવાનું હતું એ કરી લીધું, દુનિયાની ચિંતા કરવાની હતી એ બધી 60 વર્ષ સુધી કરી લીધી. હવે દુનિયાનું જે થવું હોય તે થાય. આપણે આપણી હવે આવતા જન્મની તૈયારી કરીએ.
બીજો જન્મ મારો સારો ત્યારે જ થશે કે જો આ જન્મની અંદર મેં કંઈક સારું કર્યું હશે, ભગવાનનું નામ લીધું હશે, તો જ એ કામ લાગે. 60 વર્ષ દરમિયાન તો ક્યારે શું કર્યું શું થઈ ગયું ઘણા લોકોને ખબર જ નથી હોતી કે અમે શું કર્યું કેવી રીતે પૈસા કમાણા, એ બધું છે ચાલો ઓકે, 60 વર્ષ સુધી જે થઈ ગયું થઈ ગયું. પણ હવે 60 વર્ષ પછી જે છે એ આવતા જન્મની તૈયારી, અર્થાત આવતે જન્મે મને કંઈક સારું મળે, આવતા જન્મે મારો સારો જન્મ થાય, અથવા તો જન્મ પછી આ મૃત્યુ પછી મારી કંઈક સારી ગતિ થાય કે જેથી સારા લોકમાં જાઓ તો મને દુઃખ ના થાય. અને સૌથી શ્રેષ્ઠ એ છે જો માણસ વિચારે તો 60 વર્ષ પછી એ જ વિચારવાનું છે કે કેમ કરીને હું આ જન્મમાં આ મૃત્યુ ચક્કરમાં પાછો ના આવું, જન્મ મૃત્યુનું જે આ ચક્ર જે છે એમાંથી કેમ કરીને હું છૂટી જાઉં એ જોવાનું છે. હવે જગતમાં નથી જોવાનું કે કોણે શું કર્યું ક્યાં શું થયું, પેલા એ આમ કીધું ને પેલા તેમ કીધું, ભાઈ એને જે કીધું એ કીધું, આપણી ઉંમર ખલાસ થાય છે હવે. કેમ? ભગવાને લખી દીધું છે ફિક્સ આયુષ્ય, એમાં કોઈ વધારો નથી કરવાનો. પછી ડોક્ટર ગમે એટલો પ્રયત્ન કરે ને ઘણીવાર ડોક્ટરે હાથ ઊંચા કરી દે કે હવે બાપુજીને ઘરે લઈ જાઓ, સેવા કરો. ડોક્ટરે હાથ ઊંચા કરી દે ઘણી વખત, અથવા તો ડોક્ટર ઘણા પ્રયત્નો કરે પણ છતાંય કોઈ દવા જે છે એ કામ નથી લાગતી. કેમ? કેમ કે હવે સમય આવી ગયો છે આ શરીરનો છોડવાનો. પછી એ સમય ન તો મન કામ કરે ન તો બુદ્ધિ કામ કરે, ન તો પાસે સમય છે શાસ્ત્રનું શ્રવણ કરવાનું, ચિંતન કરવાનું કે ભગવાનનું નામ લેવાનું, એ સમય પૂરો થઈ ગયો હોય છે, પછી કાંઈ થતું નથી હોતું. એટલે જે વિવેકી પુરુષ જે છે, બુદ્ધિશાળી વ્યક્તિ એ છે કે જે હવે પછીનું જે કરવાનું છે એનો વિચાર કરે. અહીંયા જોયું પાંડવોએ જોયું કે હવે આ લોકની અંદર આ રાજ્યની અંદર હસ્તિનાપુરની અંદર હવે અમારા બધા કર્તવ્યો પૂરા થઈ ગયા છે, હવે અમારે કાંઈ કરવાની જરૂરિયાત નથી. પરીક્ષિતને રાજા બનાવી દીધો અને એ લોકો બધા નીકળી ગયા. ગઈકાલે આપણે જોયું મહાભારતનો ઉલ્લેખ કરીને કે મહાભારતની અંદર આવે છે કે એ લોકો બધું છોડીને જતા રહ્યા. ખૂબ તપશ્ચર્યા કરે છે એ લોકો, કેટલા ઉપવાસ કરે છે, કેટલી તપશ્ચર્યાઓ કરે છે, અને એ યાત્રા કરતા કરતા આખા દેશમાં પરિભ્રમણ કરે છે. તો ત્યાર પછી તો અને પરિભ્રમણ કરતા કરતા દ્વારિકા પણ જાય છે. દ્વારિકામાં પણ એ જે દ્વારિકા નગરી જે ડૂબી ગઈ હતી એમના પણ એને દર્શન કર્યા, અને ફરતા ફરતા પછી અંતે હિમાલયમાં આવ્યા, અને હિમાલયમાં આવીને પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે ઉપર જ જવું છે, હવે નીચે નથી આવવું. ને એમ કરતા કરતા પછી એક બધા પડતા જાય છે. પેલા દ્રૌપદી પડે છે, પછી નકુલ પડે છે, પેલા સહદેવ પડે છે, પછી નકુલ પડે છે, પછી અર્જુન પડે છે, ભીમ પડી જાય છે. બધાના જવાબ આપતા જાય છે યુધિષ્ઠિર કે દરેકના વ્યક્તિની અંદર કંઈક મર્યાદા હતી, અને એ મર્યાદા જે છે એને અહીંયા એનું જે છે કારણ આ બતાવે છે કે મર્યાદાને કારણે એનું મૃત્યુ પણ એ થઈ જાય છે. અને છેવટે યુધિષ્ઠિર જે છે એ સદેહ સ્વર્ગમાં જાય છે. ઇન્દ્ર જે છે એ રથ લઈને આવે છે અને એમને સદેહ સ્વર્ગમાં લઈ જાય છે. પણ જુઓ જેને આપણે યુધિષ્ઠિર કહીએ છીએ ને એની મહાનતા જે છે ને અહીંયા જોવાની છે. એને સ્વર્ગમાં જવાનું થાય છે ત્યારે કહે છે કે આ મારી સાથે કૂતરો છે ને એને તમે લઈ જાઓ તો હું આવું. કેમ? તો કે મારા ભાઈઓએ મને સાથ નથી આપ્યો, એ બધા પડી ગયા, પણ આ કૂતરો મારી સાથે પહેલેથી છેલ્લે સુધી રહ્યો છે. હવે હું એ મારે આશરે જ ચાલ્યો આવે છે, હવે હું એનો ત્યાગ નહીં કરું. તો કે પણ કૂતરાને તો સ્વર્ગમાં ના લઈ જવાય, તમે નક્કી કરો, કાં તો કૂતરાને સ્વર્ગમાં લઈ જાય ન લઈ, કાં તો તમને સ્વર્ગમાં લઈ જાય, અથવા તો તમે અહીંયા રહ્યો કૂતરાની સાથે જ. તો કે મને મંજૂર છે, મારે સ્વર્ગમાં નથી આવું, હું આ કૂતરા સાથે રહીશ. અને પછી એમાંથી યમરાજાને પ્રગટ થઈને કહે છે કે યુધિષ્ઠિરને કહે છે કે આ તો તમારી પરીક્ષા કરી હતી. એ ક્યાં સુધી કરે છે કે છેક સુધી પણ પોતાને આશ્રય જે છે એનો ત્યાગ કરવા યુધિષ્ઠિર તૈયાર નથી. આ યુધિષ્ઠિરની મહાનતા છે. એનામાં ધર્મ એટલો હતો કે મૃત્યુ સુધી પણ એ પોતે પોતાના ધર્મનો ક્યારે એને ત્યાગ નથી કર્યો. જ્યારે ભીમ જે છે દુર્યોધનને મારે છે ત્યારે એને કહે છે કે દુર્યોધન તે આ બરાબર નથી કર્યું, તું એને એ રીતે મારી ના શક. કેમ કે એ સાથળની નીચેના ભાગમાં ગદા મારવી એ ગદા યુદ્ધનું
એ વિરોધી છે, એ બરાબર એ નિયમ વિરુદ્ધ છે. પણ ઘણા બધા યુદ્ધની અંદર તો પછી ભીમ કહે છે કે મારી તો પ્રતિજ્ઞા હતી, કેમ કે દુર્યોધને દ્રૌપદીને કહ્યું હતું કે હું તને મારી જાંઘ ઉપર બેસાડું, એમ કરીને એણે જ્યારે હાથ માર્યો હતો ત્યારે મેં પ્રતિજ્ઞા કરેલી કે હું તારી જાંઘને ભાંગી નાખીશ, અને જો ન ભાંગી નાખું તો ભગવાન મને સ્વર્ગમાં પ્રવેશ નહીં આપતા, એવી એની બહુ આખરી પ્રતિજ્ઞા હતી. એટલે એણે એવું કર્યું. પણ પાછા આવીએ તો એ યુધિષ્ઠિરે ક્યારેય પણ ધર્મથી વિરુદ્ધ જે છે ચાલવાનો પ્રયત્ન નથી કર્યો. 12 વર્ષના વનની અંદર જ્યારે જાય છે ત્યારે એક વખત પેલા યક્ષો જે છે એને કંઈ હરાવી દે છે, પેલો દુર્યોધનને મારે છે અને દુર્યોધનને પકડીને લઈ જાય છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે અર્જુનને અને ભીમને કે તમે જાઓ અને દુર્યોધનને છોડાવો. તો કે અરે દુર્યોધનને છોડાવો, એ તો મરવાને જ લાયક છે. તો કે ના ના, આપણા ઝઘડા આપણા બે ભાઈઓ વચ્ચે છે, એ આપણે આપણા ભાઈનું રક્ષણ કરવું જોઈએ. યુધિષ્ઠિરના કહેવાથી અર્જુન અને ભીમ જાય છે અને દુર્યોધનને છોડાવીને લઈ આવે છે. પેલા લોકોએ બાંધી દીધો હતો અને એને ખબર હતી કે આ પાંડવોની વિરુદ્ધનો છે દુર્યોધન. પછી જ્યારે ભીમ અને અર્જુન જાય છે અને કહે છે કે યુધિષ્ઠિરે કહ્યું છે તમે દુર્યોધનને છોડી દો, ત્યાર પછી દુર્યોધનને યક્ષ જે છે છોડી દે છે. અને ત્યારે દુર્યોધનને નેચું જોવા જેવું થાય છે કે આ યુધિષ્ઠિરને કારણે જ મને જીવનદાન મળ્યું છે, નહીં તો આ મને મારી નાખે. પછી જાય છે. પણ સરવાળે કહેવાનો આશય એ છે કે આ યુધિષ્ઠિર છે, એના જીવનની અંદર એને ક્યારેય અધર્મ નથી કર્યો, અને એવા યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં જાય છે. ભલે આપણે તો એવા યુધિષ્ઠિર ન થઈ શકીએ કે યુધિષ્ઠિર જેવાય ના થઈ શકીએ, પણ એટલીસ્ટ ધર્મનું જે છે એ ધર્મનું હંમેશા જીવનમાં પાલન કરવું જોઈએ. બધાએ પોતપોતાના ધર્મનું પાલન કર્યું જ હતું. પાંડવો જે છે એ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે અને યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં જાય છે. પછી ત્યાં એક જે મંદાકિની જે છે, આપણી જે ગંગા જે છે ને, ગંગાના 3 નામ છે, મંદાકિની, ભાગીરથી અને અલકનંદા. ઘણા આમ તો ઘણા નામ છે, પણ એ જે મંદાકિની જે છે, મંદાકિની અર્થાત એ સ્વર્ગની નદી છે, એની ઉપરથી એનું નામ પડ્યું મંદાકિની. એ સ્વર્ગમાં ગંગાનો પ્રવાહ જે હતો એમાં યુધિષ્ઠિરને સ્નાન કરવાનું કહે છે કે તમે આમાં સ્નાન કરી લ્યો. યુધિષ્ઠિરે જેવું સ્નાન કર્યું એટલે એને દિવ્ય શરીર મળી ગયું, જે સ્વર્ગની અંદર, કારણ કે સદેહ સ્વર્ગમાં ગયા હતા ને, એટલે સદેહ સ્વર્ગમાં રહેવાય નહીં, પછી કાયમને માટે ના રહેવાય, એટલે એને દિવ્ય શરીર મળવું જોઈએ સ્વર્ગનું. એટલે એને સ્નાન કરવા મોકલે છે કે તમે આમાં સ્નાન કરી લ્યો. મંદાકિનીમાં સ્નાન કરે છે અને યુધિષ્ઠિરને એ દિવ્ય શરીરની પ્રાપ્તિ થાય છે અને પછી ભાઈઓ સાથે ત્યાં એ રહે છે. બીજી ઘણી બધી ચર્ચા છે, પણ આપણે એમાં વધારે ન અત્યારે ઉતરીએ. તો આ પ્રમાણે પાંડવો જે છે એ પાંડવોએ પોતાનું મહાપ્રયાણ કર્યું. ઓકે, અહીંયા ગઈકાલે આપણે જોતા હતા કે ભાગવતની અંદર બહુ ટૂંકમાં સમજાવી દીધું છે. આપણે પેજ નંબર 137 ઉપર શ્લોક નંબર 46 એ આપણે શ્લોક ગઈકાલે જોયો હતો. તે સાધુકૃત સર્વાર્થા તે સાધુકૃત સર્વાર્થા જ્ઞાત્વાત્યંતિકમાત્મનઃ મનસાધારયામાસુઃ વૈકુંઠચરણાંબુજમ તે સાધુકૃત સર્વાર્થા. આ બધા પાંડવો જે છે બધા કેવા હતા? સાધુકૃત. એમણે જીવન દરમિયાન ખૂબ સારા કર્મો કરેલા હતા. જ્ઞાત્વા અત્યંતિકમ આત્મનઃ, અને એ લોકોએ જે છે મનસા ધારયામાસુઃ વૈકુંઠ ચરણાંબુજમ. ગઈકાલે આપણે જોયું કે વૈકુંઠ ચરણાંબુજમ એટલે
ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું મનસા ધારયામાસુહુ, એમણે મનથી જે છે ભગવાનના ચરણોનું ધ્યાન કર્યું અને એ લોકોએ જે છે આ પ્રકારે ભગવાનને હૃદયમાં ધારણ કરી લીધા. આપણે આગળ જોવાનું છે 47મા શ્લોકથી. તદ્ધ્યાનોદ્રિક્તયા ભક્ત્યા તદ્ધ્યાનોદ્રિક્તયા ભક્ત્યા વિશુદ્ધ દિશણાઃ પરે વિશુદ્ધ દિશણાઃ પરે તસ્મિન નારાયણ પદે તસ્મિન નારાયણ પદે એકાંતમતયો ગતિમ એકાંતમતયો ગતિમ અવાપુર્દુર્વાપાંતે અવાપુર્દુર્વાપાંતે असद्भिर्विषयात्मभिः असद्भिर्विषयात्मभिः विधूतकल्मषास्थाने विधूतकल्मषास्थाने विरजेनात्मनैव हि विरजेनात्मनैव हि તદ્ધ્યાનોદ્રિક્ત ભક્ત્યા, એનું ભગવાનનું હૃદયમાં ધ્યાન કરવાથી એનામાં ભક્તિનો જેને ભક્તિનો આવેગ આવ્યો. અચ્છા, ભક્તિ એકદમ એનામાં વધી ગઈ. કેવી? વિશુદ્ધ દિશણાઃ પરે, વિશુદ્ધ દિશણા, જેની બુદ્ધિ જે છે એકદમ શુદ્ધ થઈ ગઈ. વિશુદ્ધ દિશણા, ધી એટલે બુદ્ધિ, વિશુદ્ધ દિશણા, એની બુદ્ધિ છે એ શુદ્ધ થઈ ગઈ. અને તસ્મિન નારાયણ પદે એકાંતમ અને યોગતિમ, અને ભગવાનના સ્વરૂપની અંદર એની બુદ્ધિ છે પછી સ્થિર થઈ ગઈ. અચ્છા, અવાપુર દુર્વાપમ તે અસદ્ભિર વિષયાત્મભિઃ વિધૂત કલ્મષાસ્થાને વિરજેનાત્મનૈવહિ. જે લોકોની અંતઃકરણની શુદ્ધિ જે છે એવા જ લોકો જે છે એ જ ભગવાનમાં પોતાનું મનને સ્થિર કરી શકે છે. જે બીજાની ચિંતા કરતા હોય અર્થાત જેનું મન જે છે ને વિચલિત હોય, મનની અંદર રાગ દ્વેષ, સૌથી અગત્યનું રાગ દ્વેષ છે. ભગવદ્ ગીતા આખી રાગ દ્વેષ ઉપર છે. જેના જીવનની અંદર રાગ દ્વેષ જે છે એ રાગ દ્વેષ જ્યાં સુધી દૂર ના થાય ને ત્યાં સુધી માણસનું મન ક્યારેય સ્થિર ના થાય. એટલે અહીંયા કે છે બે વસ્તુ અહીંયા કીધી, વિશુદ્ધ દિશણા પરે તસ્મિન નારાયણ પદે એકાંત મનયો ગતિમ, પછી વિશુદ્ધ કલ્મષાસ્થાને વિરજેન આત્મનૈવ. એની જે છે એની મતિ જે છે, એનો ભાવ જે છે ભગવાનમાં તે સ્થિર થઈ ગયો. એ જેવા આવા જ પુરુષો જે છે નિષ્પાપ જે કહે છે ને, વિધુત કલ્મષા, જેનું કલ્મશ એટલે પાપ, વિધૂત એટલે ધોઈ નાખ્યું હોય, વિધૂત જેના પાપો ધોવાઈ ગયા છે, અર્થાત જેના પાપો ધોવાઈ ગયા છે અર્થાત જે હવે શુદ્ધ છે, જે હવે અહીંયા શું કહે છે કે એકદમ શુદ્ધ થઈ અને ભગવાનના ભાવની અંદર એ એકદમ સ્થિર થઈ જાય છે. અનન્ય ભાવે એ પણ પાછું અહીંયા કહે છે એ ભગવાનના અનન્ય ભાવે સ્થિર થઈ જાય છે. અનન્ય ભાવે સ્થિર થવું સૌથી અઘરું છે, કેમ કે હું ને ભગવાન જુદા છીએ ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ હું ને ભગવાન એક છીએ એવો અનન્ય ભાવ જે છે એ બહુ અઘરું છે. અથવા તો બીજો એક અર્થ લઈ શકાય, અનન્ય એટલે શું? બીજે ક્યાંય નહીં, ન અન્ય. અન્ય એટલે શું? બીજે ક્યાંય બુદ્ધિ ના જાય. અનન્ય ભાવે એટલે શું?
બીજે ક્યાંય બુદ્ધિ છોડીને એક જ ભાવ, માત્ર ભગવાનને પ્રાપ્ત કરવું, એક જ ભાવ, ઈશ્વરની ભક્તિ જ જેના જીવનમાં માત્ર રહે, એવા જે લોકો જે છે એ જ ભગવાનમાં ખરેખર તો સ્થિર થઈ શકે છે. અને એને એ પ્રકારની વિરજેન આત્મના એ વહી જે છે એ ગતિ જે છે એમણે એ સદગતિ જે છે એમણે પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ અહીંયા શું કહે છે? અસદભિહી વિષયાત્મભિહી, જે લોકો અસદભિહી એટલે જે લોકો સારું જીવન નથી જીવતા. આપણે કહીએ સત્પુરુષ. સત્પુરુષ એટલે શું? સત્પુરુષ એટલે જેનું જીવન ધર્મમય છે. અસત્પુરુષ એટલે શું? જેનું જીવન ધર્મમય નથી, પાપમય છે. એટલે એવા જે લોકો પાપમય જીવન જીવનારા જે છે એવા અસદભિહી વિષયાત્મભિહી, જેનું જીવન જે છે જગતના પદાર્થો પાછળ જ ભર્યું રહે છે. એના મગજમાં જ હાલતું હોય કે આ ભોગ કેમ ભોગવી લઉં, ઓલો ભોગ કેમ ભોગવી લઉં, આ કેમ જોઈ લઉં ને, આ કેમ ખાઈ લઉં ને, આ કેમ પી લઉં ને. જગતના પદાર્થો પાછળ જ જેનું મન રહેતું હોય ને એને કહેવાય વિષયાત્મભિહી. અસદભિહી વિષયાત્મભિહી, આવા જે લોકો જે છે ને એ લોકો એ ભગવાનની ગતિ જે છે ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતા, એને ક્યારેય ભગવાન પ્રાપ્ત થતા નથી. ઓકે, આટલું કહી અને હવે થોડોક જે છે કથામાં પરિવર્તન આવે છે. પરિવર્તન આવે છે એટલે પાંડવોને છોડી અને હવે વિદુરજીની વાત કરે છે. જો 49મો શ્લોક. વિદુરોપી પરિત્યજ્ય, વિદુરોપી પરિત્યજ્ય પ્રભાસે દેહમાત્મવાન, પ્રભાસે દેહમાત્મવાન કૃષ્ણાવેશેન તચ્ચિત્તઃ, કૃષ્ણાવેશેન તચ્ચિત્તઃ પિતૃભિસ્વક્ષયં યયો, પિતૃભિસ્વક્ષયં યયો. અચ્છા, આત્મવાન વિદુરઃ અપી પરિત્યજ્ય પ્રભાસે દેહમ. આત્મવાન, આત્મવાન એટલે શું? જેણે પોતાના જીવનમાં સંયમન કર્યું છે. આત્મવાન એટલે વાન પ્રત્યે એ લાગે કે જેની પાસે જાજુ હોય એને વાન પ્રત્યે, વાન અને માન પ્રત્યે જે છે ને જેની પાસે જાજુ હોય ને એને વાન અને માન પ્રત્યે લાગે. આપણે એમ કહીએ કે શ્રીમાન, તો માન પ્રત્યે કોને લાગ્યો? શ્રીમાન. ખિસ્સામાં દસ્યુ લઈને જતા હોય એને ના કહેવાય શ્રીમાન. જેની પાસે શ્રી સંપત્તિ જે છે, જાજી સંપત્તિ હોય એને શ્રીમાન કહેવાય. બધાને શ્રીમાન ના કહેવાય. પણ આપણે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે એટલીસ્ટ લગ્ન થયા હોય ને તો એની પત્ની સાક્ષાત શ્રી રૂપે છે એટલે પછી એને શ્રીમાન કહેવાય કે ભાઈ લક્ષ્મી તો છે ને એની પાસે એમ. બાકી ખિસ્સામાં દસ્યુ એને શ્રીમાન ના કહેવાય, અથવા તો જે ખિસ્સામાં દસ્યુ એને ધનવાન પણ ના કહેવાય. વાન અને માન પ્રત્યે એને જ લાગે કે જેની પાસે વધુ પ્રમાણમાં હોય. ધનવાન, ધનવાન એટલે શું? જેની પાસે જાજુ ધન છે એને ધનવાન કહેવાય. ભગવાન, જેની પાસે જાજી ભગ છે એટલે એને ભગવાન કહેવાય. અચ્છા, એ જ પ્રકારે અહીંયા આત્મવાન, આત્મવાન એટલે શું? જેની પાસે જાજા આત્મા છે એને આત્મવાન કહેવાય? નહીં. આત્મવાન એટલે જેણે પોતાની મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉપર સંયમન કરેલું છે એને કહેવાય આત્મવાન. અચ્છા, એવા આત્મવાન વિદુરઃ અપી પ્રભાસે દેહમ પરિત્યજ્ય. એવા વિદુરજી જે છે ફરતા ફરતા એ પ્રભાસ ક્ષેત્રમાં આવે છે કે જ્યાં ભગવાને પણ દેહ ત્યાગ કર્યો, તો એવા પ્રભાસ ક્ષેત્રમાં ત્યાં આવે છે અને ત્યાં એણે પણ શું કર્યું? એણે પણ દેહમ પરિત્યજ્ય, એણે પણ દેહનો ત્યાગ કર્યો. પણ કેવી રીતે? કૃષ્ણાવેશેન તચ્ચિત્તઃ. એનું મન જે છે કૃષ્ણાવેશેન, કૃષ્ણ આવેશેન તચ્ચિત્તઃ, એના મનની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સંપૂર્ણ ચિંતન હતું, એ સિવાય બીજું કોઈ હતું નહીં. અને આ પ્રકારે એવા ભગવાન શ્રી કૃષ્ણના ચિત્તમાં આવેશેન, અત્યંત આવેશપૂર્વક એને પોતાના ચિત્તને ભગવાન શ્રી કૃષ્ણમાં પોરવી દીધું. પિતૃભિ સ્વક્ષયમ યયૌ, યયૌ એટલે ગયા. એ એમના પિતૃઓની સાથે ગયા. એમના પિતૃઓ પણ ત્યાં આવ્યા અને એમને
લઈ ગયા, અર્થાત એ પિતૃલોકમાં ગયા. જુદા જુદા લોક છે, સ્વર્ગાદી લોક છે, પિતૃલોક જે છે, બધા જુદા જુદા લોકમાં છે. એવું કે મહાભારતની અંદર આવે છે કે આ બધા જે લોકો હતા, ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય જે છે, એ બધા પોતપોતાના જે પિતૃઓ હતા, એ લોક પિતૃઓ એટલે એમનો જેમનો એ અંશ હતા. જેમ કે ભીષ્મ પિતામહ જે છે તો એ અષ્ટ વસુઓનો અંશ હતા. તો જે 8 વસુઓ જે છે એમની સાથે જ એનો અંશ જે છે પાછો પડી ગયો. એટલે પછી ભીષ્મ પિતામહ સ્વર્ગમાં ગયા તો અલગથી ન રહ્યા, પણ એમનો અંશ જે છે એમના જ જે 8 વસુઓ જે છે એમની સાથે એમનો અંશ જે છે એ ભળી ગયો. એ જ પ્રકારે અહીંયા વિદુરજી જે છે એ પણ એમના પિતૃઓની સાથે એ એક થઈ ગયા અને એમના પિતૃલોકમાં એ લોકો ગયા. અચ્છા, પછી કે છે દ્રૌપદીની વાત કરે છે. દ્રૌપદી ચ તદાજ્ઞાય દ્રૌપદી ચ તદાજ્ઞાય પતિનામનપેક્ષતામ પતિનામનપેક્ષતામ વાસુદેવે ભગવતી વાસુદેવે ભગવતી એકાંતમપિતા એકાંતમતિરાપતમ એકાંતમતિરાપતમ. દ્રૌપદીનું શું થયું? દ્રૌપદી ચ તદાજ્ઞાય પતિનામ અનપેક્ષતામ. એમણે જોયું કે એમના પતિ જે છે હવે એમની સામું જોતા જ નથી. જ્યારે દ્રૌપદી પડી જાય છે ત્યારે ભીમે જોયું પાછળ, પણ યુધિષ્ઠિરે પાછળ નથી જોયું. એ લોકો એ ચાલતા જ રહ્યા કે દ્રૌપદી પડી ગઈ તો હાલો આપણે દ્રૌપદીને ઊભી કરીએ. એવું કોઈએ કર્યું નહીં, બધા જ આગળ જતા રહ્યા. દ્રૌપદીએ જોયું કે મારા પતિ જે છે એ હવે મારી ઉપેક્ષા કરે છે, હવે મને કાંઈ યાદ નથી કરતા કે મને બોલાવતા પણ નથી. એટલે દ્રૌપદીએ શું કર્યું? એમે જે રીતે જ્યારે એના ચીર ખેંચાણા ત્યારે એણે 5 પતિ પાસે કહ્યું કે તમે તમારા પતિ છો, તમે મારું રક્ષણ કરો. પણ એ વખતે 5 પતિઓ માથું નીચું કરીને બેસી ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણનો એ વસ્ત્ર અવતાર થયો, સાડીનો અવતાર થયો અને દ્રૌપદીની લાજ ત્યાં બચી ગઈ. એ જ પ્રકારે અત્યારે પણ દ્રૌપદીએ જોયું કે મારા પતિ જે છે એ મારી ઉપેક્ષા કરે છે. દ્રૌપદી ચ તદાજ્ઞાય પતિનામ અનપેક્ષતામ. એમણે જોયું કે મારા પતિ જે છે બધા કેવા થઈ ગયા છે? નિરપેક્ષ થઈ ગયા છે. અને એટલે શું કર્યું? વાસુદેવે ભગવતી એકાંતમપી એકાંતમ અતિરાપતમ. એકાંતમ એ કે એને વાસુદેવ ભગવાનની અંદર એણે પણ શું કર્યું? અનન્ય પ્રેમથી જે છે એકાંત ભક્તિ, અર્થાત એને પણ ભગવાન વાસુદેવની અંદર, ભગવાન શ્રી કૃષ્ણની અંદર પોતાનું મન પોરવી દીધું, બીજે બધાથી મન હટાવી દીધું અને એણે પણ ભગવાનની સાથે એ ચિંતન કર્યું, ભગવાનનું ચિંતન કર્યું અને એ પણ ભગવાનને પ્રાપ્ત થયા. અચ્છા, અને હવે આ પ્રકારે અહીંયા ખાસ ભાગવતની અંદર ઉલ્લેખ છે કે આ સ્વર્ગારોહણ જે આપણે ચર્ચા કરી, આ અધ્યાય જે છે એ અધ્યાય બહુ અગત્યનો અધ્યાય છે. એટલે અહીંયા એનું ફળ કહે છે કે આ અધ્યાયનું જે લોકોએ શ્રવણ કર્યું હોય, બધા રેગ્યુલર આવ્યા હોય, બરાબર સાંભળ્યું હોય તો એનું ફળ છે. અહીંયા શું કહે છે? ફળ કહે છે, જુઓ. યશ્રદ્ધયે તદ ભગવત પ્રિયાણામ પાંડો સુતાનામિતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્ત્યયનમ પવિત્રમ લબ્ધ્વા હરૌ ભક્તિમુપૈતિ સિદ્ધમ લબ્ધ્વા હરૌ ભક્તિમુપૈતિ સિદ્ધમ લબ્ધ્વા હરૌ અર્થાત એમને હરિની પ્રાપ્તિ થાય છે. ભક્તિમ ઉપૈતિ સિદ્ધમ અને એને ભક્તિની પ્રાપ્તિ થાય છે, હરિની પ્રાપ્તિ થાય છે, અર્થાત એને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કોને? યશ શ્રદ્ધયા એતદ ભગવત પ્રિયાણામ પાંડોહો સુતાનામ ઇતિ સંપ્રયાણમ. આ જે પાંડવોનું જે સંપ્રયાણમ અર્થાત જે પાંડવોનું જે મહાપ્રયાણ જે છે એ ભગવત પ્રિયાણામ પાંડોહો, જે ભગવાનને અત્યંત પ્રિય હતા. ભગવાન જે પાંડવો બોલાવેલા દોડીને પહોંચી જતા. દ્રૌપદી યાદ કર્યા, ભગવાન તરત જ આવ્યા 2 વખત. જ્યારે દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા, ભગવાન એકદમ સાડીનો અવતાર થઈ ગયા. વનમાં એને ભગવાનને યાદ કર્યા, ભગવાન આવીને એક પેલું તુલસીનું પાન ખાઈને કીધું અહમ તૃપ્યતામ એમ કરીને એને શ્રાપમાંથી બચાવી લીધા. અને પાંડવોને જ્યાં જ્યાં તકલીફ પડી બધી જગ્યાએ ભગવાન હાજર રહ્યા. રાજસૂએ યજ્ઞ કરવો હતો, ભગવાને કહ્યું કે જરાસંઘને પહેલા મારવો પડશે. જરાસંઘને મારવા માટે થઈને ભગવાન ભીમ અને અર્જુનને લઈને ગયા અને જરાસંઘને મારી અને બધા રાજાઓને છોડાવ્યા. અને એ બધા રાજાઓ છૂટ્યા, એ બધા પોતપોતાના રાજ્યમાં ગયા અને એ લોકોએ યુધિષ્ઠિરનું સમ્રાટપણું સ્વીકાર્યું અને એટલી બધી ભેટો લઈને આવ્યા તે બધા રાજાઓ કે દુર્યોધનને એની ઈર્ષા થઈ. એટલી બધી સંપત્તિ એ લોકોએ યુધિષ્ઠિરને આપી હતી. પણ ભગવાન દરેક જગ્યાએ ભગવાન પોતે હાજર રહે છે. એટલે ભગવાન જે છે એ કેવા છે? અહીંયા કહે છે કે ભગવત પ્રિયાણામ પાંડોહો, પાંડોહો સુતાનામ. એ જે છે એ પાંડુના પુત્રો જે છે એ બહુ ભગવાનને બહુ પ્રિય હતા. એટલે એ ભગવાનને પ્રિય એવા આ પાંડવો જે છે એની સંપ્રયાણમ, એનું સંપ્રયાણમ અર્થાત એને છેલ્લું જે મહાપ્રયાણ કર્યું એ જે કથા જે છે શ્રદ્ધયા એતત, જે લોકો શ્રદ્ધાપૂર્વક જે સાંભળે છે, શૃણોતિ, જે લોકો શૃણોતિ અર્થાત સાંભળે છે, શ્રદ્ધયા યહ શ્રદ્ધયા એતત શૃણોતિ અલમ સ્વસ્તિ અયનમ પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિમુપૈતિ સિદ્ધમ. એ લોકો નિશ્ચિતપણે એ લોકો ભગવાનની ભક્તિને પામે છે, મોક્ષને પામે છે. કેમ કે આ બધું આમાં છે ને ભગવાનની ભક્તિ અને મોક્ષ ને આ બધું જે છે ને એ બધું એક પછી એક છે. અથવા તો ભગવાનની ભક્તિ પણ મોક્ષ જ છે ખરેખર તો. ગીતામાં ભગવાન કહે છે ને ચાતુર્વર્ણ્યમ મયા, સોરી ગીતામાં કહે છે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુના આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. જ્ઞાની તો મારો આત્મા છે, જ્ઞાની તું આત્મૈવ મે મતમ, જ્ઞાની તો મારો આત્મા જ છે. એટલે જ્ઞાની જે ભક્તિ જે છે એ તો સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે ખરેખર તો. જ્ઞાની ભક્તિ એટલે શું? હું અને ઈશ્વર એ અલગ નથી, એ જ્ઞાની ભક્તિ છે. તો મોક્ષ એટલે શું? મોક્ષ એટલે પણ ભક્તિ જ છે. ગીતામાં ભગવાન મોક્ષને પણ ભક્તિ જ કહે છે. અચ્છા, એટલે ભક્તિ જે છે પણ આપણે જોઈ પ્રમાણે ભક્તિ 4 પ્રકારની હોય છે. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી, એક તો મુશ્કેલીમાં ભગવાનને યાદ કરે, એક તો કંઈક જોઈતું હોય તો ભગવાનને યાદ કરે, અને કંઈ જાણવું હોય તો ભગવાનને યાદ કરે. પણ ચોથો ભક્ત જે છે એ કાંઈ જાણવું નથી ને કાંઈ જોઈતું નથી, એને કાંઈ જોઈતું નથી, ખાલી હું અને ઈશ્વર બે એક છીએ, છતાં એ ભગવાનની ભક્તિ કહેવામાં આવે છે. કેમ કે એ ભક્તિની અંદર શું હોય છે ખરેખર તો? આમ તમે જુઓ, ભક્તિ એટલે શું? ભગવાનનું ચિંતન એ ભક્તિ છે. તમે તમારી જાતને કોઈ દી ભૂલી જાઓ છો? તમે ક્યારેય તમારી જાતને ભૂલતા નથી. એમ જ્યારે તમે તમારી જાતને ઈશ્વર સ્વરૂપ ઓળખી લ્યો તો તમે ભગવાનને ક્યારેય ભૂલો નહીં. એક ભક્તિ, પછી તમે ભગવાનને ક્યારેય ભૂલો નહીં. અને એ જ્ઞાની ભક્તિ છે. અને એ જ્ઞાની ભક્તિ છે એટલે ભગવાન કીધે જ્ઞાની તું આત્મૈવ મે મતમ, જ્ઞાની તો મારો આત્મા જ છે સાક્ષાત. કેમ કે જ્ઞાની જાણે છે કે મારો આત્મા ભગવાન છે, અને ભગવાન જાણે છે કે મારો આત્મા જ્ઞાની છે. તો અરસપરસ છે. પણ આમ પછી બીજા બધા આત્મા ભગવાનના જ છે, પણ એ લોકો જાણતા નથી. દરેકનો આત્મા છે ભગવાનનો જ છે. જ્ઞાની જાણી લે છે કે હા મારો આત્મા છે ભગવાનનું જ સ્વરૂપ છે, બીજાને ખબર નથી. અને ખબર ન હોવાને કારણે એ જગતની અંદર ફૈરે જ રાખે છે. એટલે ભગવાનનું ચિંતન જે છે ને એ જ ભક્તિ છે. તો જ્ઞાની જે છે એ પોતાની જાતને ક્યારેય ભૂલે નહીં. એ જાણે છે કે મારો આત્મા પણ ભગવાન જ છે, અને એટલા માટે એ ક્યારેય ભગવાનને ભૂલે જ નહીં. અને એટલા માટે એને મોક્ષ પણ કહેવામાં આવે છે અને એને ભક્તિ પણ કહે છે. એટલે ભક્તિ જે છે અને મોક્ષ એટલે એ જાણે કે એક સ્ટેપ છે કે માણસની શરૂઆત થાય. ભગવાનની ભક્તિની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? જીવનમાં મુશ્કેલી આવે ને અને ભગવાનને યાદ કરે ને ત્યાંથી પહેલી ભક્તિ શરૂ થાય. એટલા માટે ભગવાન શું કરે? જે લોકો ભગવાનને યાદ ન કરતા હોય ને ભગવાન એની ઉપર નાખે, મુશ્કેલીઓ નાખે.
હું જોયું, આપણે આગળ જોયું ભાગવતની અંદર કે કુંતા માતા એમ કહે છે કે ભગવાન અમને કાયમ મુશ્કેલીઓ જ આપો. કે અમારા જીવનમાં છે ને, અમારા જીવનમાં કંઈક મુશ્કેલીઓ જ આવે. કેમ? મુશ્કેલી આવે ત્યારે અમે તમને યાદ કરતા હતા, એટલે મુશ્કેલીમાં તમે અમારી પાસે રહેતા હતા અમે હંમેશા. તો મુશ્કેલીની અંદર શું થાય? માણસ પછી કંઈક રસ્તો શોધે. કાંઈ ન મળે ને છેવટે ભગવાનને યાદ કરે. હે ભગવાન, હવે તો કંઈક કરો એમ કરીને પછી ભગવાનને યાદ કરે. અને પછી એને કંઈક એવું થાય કે એની શ્રદ્ધા વધે એમાંથી. એટલે સૌથી પહેલા એ ભગવાનનો ભક્ત બને. કેવો ભક્ત બને? આર્ત. મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરે. પછી એમાંથી અર્થાર્થી બને. ચાલો ભગવાન આપણને કંઈક દઈ દેશે. એમાંથી પછી જિજ્ઞાસુ બને અને અંતે જ્ઞાની બને. તો જ્ઞાની છે એ મોક્ષ જ છે. એટલે ભક્તિ અને મોક્ષ જે બે આમ તો એક જ છે. નિશ્ચિતપણે કહે છે કે લબ્ધ્વા હરો ભક્તિમુપૈતિ સિદ્ધમ. એને એ વ્યક્તિ જે છે સિદ્ધ બની જાય છે, અર્થાત એ મોક્ષને પ્રાપ્ત કરે છે અને ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરે છે. કોણ? જે લોકોએ આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું હોય એ. ઓકે, હવે આગળ જોઈએ. અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે પાંડવ સ્વર્ગારોહણ નામ પંચદશોધ્યાય. આ પ્રકારે અહીંયા આ 15મો અધ્યાય જે છે એ પૂરો થાય છે. હવે 16મો અધ્યાય શરૂ થાય છે. ચાલો આપણે 16મા અધ્યાયનો શ્લોક વાંચીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ષોડશોऽધ્યાયઃ. સૂત ઉવાચ તતઃ પરીક્ષિદ્વિજવર્ય શિક્ષયા તતઃ પરીક્ષિદ્વિજવર્ય શિક્ષયા મહિં મહાભાગવતસ્ય સાહ મહિં મહાભાગવતસ્ય સાસઃ યથા હિ સુત્યામભિજાત કોવિદાઃ યથા હિ સુત્યામભિજાત કોવિદાઃ સમાદિશન વિપ્રમહદ્ગુણસ્તથા સમાદિશન વિપ્રમહદ્ગુણસ્તથા. વિપ્ર, વિપ્ર એટલે સંબોધન છે. સૂતજી કહે છે હે વિપ્ર. હે વિપ્ર એટલે હે શૌનકજી. શું કહે છે કે આ બધું પતી ગયું ત્યાર પછી શું થયું? તતઃ. તતઃ એટલે ત્યાર પછી. ત્યાર પછી એટલે શું? પરીક્ષિતને રાજા બનાવ્યા, પાંડવોએ સ્વર્ગારોહણ કરી લીધું. ત્યાર પછી પરીક્ષિત જ્યારે રાજા બની ગયા ત્યારે તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા. દ્વિજ, દ્વિજ એટલે બ્રાહ્મણો. દ્વિજવર્ય શ્રેષ્ઠ બ્રાહ્મણો. શિક્ષયા એટલે એની પાસેથી જે એને શિક્ષણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ પ્રમાણે પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવતઃ સશાસ. એણે મહાભાગવતઃ એટલે એ મહાન જે છે એ કોણ હતા? પરીક્ષિત જે છે એ પણ ભગવાનના મહાન ભક્ત હતા. એટલે કે જે મહાભાગવતઃ એ પરીક્ષિત જે છે એણે શું કર્યું? મહિમ સશાસઃ. મહિમ એટલે પૃથ્વી. આ એ જેને સમ્રાટ બની ગયા હતા તો એણે બરાબર એ રાજ્ય બરાબર ખૂબ સારી રીતે એણે શાસન કર્યું. સશાસ, સશાસ ખૂબ સારી રીતે એણે શાસન કર્યું. યથા હિ સુત્યામ અભિજાત કોવિદાહ. કોવિદાહ એટલે જ્યોતિષીઓ. અભિજાત કોવિદાહ એટલે જાત એટલે જન્મ થવો. અભિજાત કોવિદાહ જન્મ સમયે જે જ્યોતિષીઓએ આગાહી કરેલી હતી એ શું કહે છે? યથા હિ સુત્યામ અભિજાત કોવિદાહ સમાદિશન વિપ્ર મહદ ગુણાહ તથા. એ જ પ્રમાણે જ્યારે પરીક્ષિતનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ આગાહી કરેલી કે આ બાળક જે છે એ મોટો થઈને મહાન સમ્રાટ બનશે
અને પ્રજાનું કલ્યાણ કરનારો ભગવાનનો મહાન ભક્ત બનશે. જેવી રીતે પ્રહલાદ જે છે, પ્રહલાદનો જન્મ થયો એ પહેલા પ્રહલાદની માતા જે હતી એને દેવતાઓ ઉપાડીને લઈ ગયા હતા. હિરણ્યકશ્યપુની પત્ની હતી કયાધુ. એ કયાધુને દેવતાઓ ઉપાડીને લઈ, કારણ કે અસુરો બહુ હેરાન કરતા હતા દેવતાઓને. યુદ્ધ થયું, એમાં આ કયાધુ હતી ગર્ભવતી હતી અને દેવતાઓ એને ઉપાડીને લઈ ગયા અને પછી કે આને અમે મારી નાખીએ. નારદજી આવીને કહે છે કે એક તો સ્ત્રી છે, મરાય નહીં, સ્ત્રી હત્યા ના કરાય. બીજું કે આના પેટમાં બાળક છે એટલે પણ એને ન મરાય. અને ત્રીજું કે આ બાળક જે છે ને એ જન્મી અને ભગવાનનો બહુ મોટો ભક્ત થવાનો છે, માટે તમે એને છે ને કોઈ ઋષિના આશ્રમમાં મૂકી આવો. પછી દેવતાઓ એને ઋષિના આશ્રમમાં મૂકી આવે છે અને એ પ્રહલાદ જે છે મોટો થઈને ભગવાનનો બહુ મોટો ભક્ત થાય છે. એ જ પ્રકારે અહીંયા પણ જે છે એ કથા વિસ્તારથી આવશે પાછળ, ત્યારે આપણે જોઈશું. પણ અત્યારે અહીંયા શું કહે છે કે આ પરીક્ષિતનો જ્યારે જન્મ થયો ત્યારે એ જે કોવિદાહા, જે જ્યોતિષ શાસ્ત્રીઓ જે બધા હતા, કારણ કે રાજા પાસે એક ન હોય, આપણે તો એક નહીં તૂટા હોય, કોઈ જ્યોતિષ મળતા જ ન હોય, પણ એ તો રાજા હતા ને એ સમયે ઘણા બધા જ્યોતિષ ભણેલા હતા. અને ઘણા લોકો એમ કે અમને જ્યોતિષમાં વિશ્વાસ નથી. કેમ વિશ્વાસ નથી? કારણ કે કંઈક અનુભવ થયો હોય. વિશ્વાસ નથી એટલે શું? કંઈક અનુભવ એવો થયો હોય કે જ્યોતિષે કંઈ કહ્યું હોય ને કંઈ ના થયું હોય એમ. પણ એ જ્યોતિષ જોનાર જે છે એની પાસે એવું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. જો જ્યોતિષનું જ્ઞાન બરાબર હોય તો એ કહે પ્રમાણે સાચું જ પડે. મને અનુભવ થયો જ છે. અમારે જ્યારે કોર્સ ચાલતો હતો ઋષિકેશમાં, અમે લોકો હતા ત્યારે એક જ્યોતિષ આવ્યા હતા. તો અમારી સાથે જ ભણનારા એક બેન હતા, બિચારા એકલા હતા, એના મમ્મી હતા અને એના માસી હતા, એવું 3 જણા હતા. ઘરમાં કોઈ પુરુષ જ નહીં. એનું એ સમયે બહુ કિંમતી મકાન કોઈમ્બતુરના રેસકોર્સની અંદર હતું. કોઈમ્બતુરની અંદર રેસકોર્સનો વિસ્તાર એટલે અત્યંત મોંઘું કહેવાય. તો એવા મોંઘું જે વિસ્તાર હતો એમાં એનું મકાન હતું. હવે એને ભાડે આપી દીધું, કારણ કે એ લોકો કંઈક ચેન્નઈ ગયા હશે લાંબો સમય માટે, પણ મકાન ભાડે આપ્યું. પેલા ખાલી નહોતા કરતા, એ લોકોને રહેવા માટે મકાન જોઈ છે અને ખાલી નહોતા કરતા. પછી અમારા કોર્સમાં હતા એટલે બેને સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આ જ્યોતિષને આપણે પૂછી શકાય આવી રીતે? તો કે હા હા પૂછી શકાય. પછી જ્યોતિષને વાત કરી કે આ મારું મકાન અમને પાછું ક્યારે મળશે? તો કે 7 વર્ષે મળશે. એક્ઝેક્ટ 7 વર્ષ થયા ને પેલા લોકો ખાલી કરીને જતા રહ્યા. નહીં તો આ લોકો પૈસા આપવા તૈયાર હતા કે અમે તમને પૈસા આપીએ, લઈ લ્યો તમે. તો કે ના, પૈસા નથી લેવા મારે. પણ 7 વર્ષ થયા એટલે એક્ઝેક્ટ એ ખાલી કરીને જતા રહ્યા. તો કોઈ સારા જ્યોતિષ હોય જે જાણતા હોય એને તો એટલી ખબર પડતી હતી કે અહીંયા આજુબાજુમાં કોઈ જ્યોતિષ જોઈને તો એને ખબર પડી જાય. પણ એવા જ્યોતિષ હતા કે એને ગમે એટલું સારું જ્યોતિષનું કાર્ય કર્યું હોય ને તો લોકો સ્વાભાવિક છે કે આવા મોટા જ્યોતિષ હોય તો લોકો ખૂબ બેન પૈસા આપતા. પૈસા આપે ને એનો નિયમ શું ખબર છે? સાંજ પડે ને ત્યાં સુધી પૈસાનો નિકાલ કરી નાખવાનો. સાંજે એની પાસે કાંઈ ન હોય. જેટલા પણ રૂપિયા આવ્યા હોય એ બધા રૂપિયા કોઈને આપી દે, પોતા પાસે કંઈ રાખે નહીં. પછી એમના રિલેટિવ બધા આવ્યા ને પછી બધું વ્યવસ્થાને બધું પોતા પાસે કાંઈ ન રાખે. એ કે નહીં, હું પૈસા કાંઈ નહીં રાખું, બધા આપી દઉં. કોઈને ગરીબોને આપી દે, કાલે લઈ જાઓ એમ કહીને બધાને પૈસા આપી દે. એવા પરફેક્ટ જ્યોતિષ. એટલે કહેવાનો આશય એ છે કે જ્યોતિષ વિજ્ઞાન ખોટું નથી. એ જ્યોતિષ ભણનારા હોય એની પાસે સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. પહેલાના જમાનામાં શું હતું કે લોકો જ્યોતિષનો ખૂબ સારી રીતે અભ્યાસ કરતા, અને અભ્યાસ કરતા એટલે એ લોકોને બધું જ્ઞાન હોય. બાળકનું જ્યોતિષ જોવે, દુર્યોધનનું જ્યોતિષ જોયું, ધૃતરાષ્ટ્રએ બોલાવ્યા જ્યોતિષીઓને કે મારા દીકરાના જોશ જોઈ દો, મારો દીકરો કેવો મોટો થશે. કે મહારાજ તમારો દીકરો કુળઘાતી બનવાનો છે, જો તમે આ એક દીકરાનો ત્યાગ કરશો તો તમારું આખું કુળ બચી જશે. પણ પુત્ર આસક્તિ ધૃતરાષ્ટ્રને પહેલેથી જ હતી અને એ કહે અરે એ તો નાનું બાળક છે, અત્યારે શું કહી શકાય, તમે અત્યારે કેમ કહી શકો? આવું બધું કરીને એણે જ્યોતિષીઓની વાત માની નહીં. પણ અંતે જ્યોતિષીઓએ જે કહ્યું હતું એ પ્રમાણે જ એ દુર્યોધન કુળઘાતી નીકળ્યો. આખા કુળનો નાશ એક દુર્યોધનને લીધે થયો. એમ અહીંયા પણ જે છે આ બધા જ્યોતિષીઓએ જે છે એ લોકોએ આગાહી કરેલી
કે આ જે બાળક જે છે એ ભગવાનનો બહુ મહાન ભક્ત થશે અને એ મહાન સમ્રાટ થશે અને પ્રજાનું ખૂબ સારી રીતે પાલન કરશે. એટલે કે અહીંયા શું કહે છે, જેવી રીતે યથાહી સુત્યામ અભિજાત કોવિદાહા, જેવી રીતે જ્યોતિષીઓએ આગાહી કરેલી ને એ પ્રમાણે જ એનામાં શું છે, મહદ ગુણાહા, એના એ જ પ્રમાણે એવા બધા સારા સારા ગુણો એનામાં હતા અને એણે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ પ્રમાણે એણે શાસન પણ કર્યું. અચ્છા, પછી આગળ કહે છે કે પછી શું થયું એનું, આગળ બીજો શ્લોક કહે છે, સ ઉત્તરસ્ય તનયામ, સ ઉત્તરસ્ય તનયામ ઉપયેમ ઈરાવતીમ, ઉપયેમ ઈરાવતીમ જનમે જયાદિશ્ચ, સોરી, જન્મે જયાદિશ્ચતુરઃ, જન્મે જયાદિશ્ચતુરઃ તસ્યામુત્પાદયત સુતાન, તસ્યામુત્પાદયત સુતાન. સ એટલે કોણ, એ રાજા. કોણ? પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાના લગ્ન થયા હતા. કોની સાથે લગ્ન થયા હતા? તો કે છે ઉત્તરસ્ય તનયામ. તનયામ એટલે પુત્રી, તનય એટલે પુત્ર, તનયામ એટલે પુત્રી. ઉત્તરસ્ય તનયામ, ઉત્તરની દીકરી. ઉત્તર એટલે કોણ? તો કે જ્યાં પાંડવો 1 વર્ષ સુધી ગુપ્ત વેશે વિરાટ રાજાને ત્યાં રહ્યા હતા એ વિરાટ રાજાનો દીકરો ઉત્તર કુમાર, કે જેને અર્જુન લઈ ગયો તો યુદ્ધ કરવા. અર્જુન ત્યારે પેલું ક્લૈબના વેશમાં હતો અને એને રથ ચલાવ, ઉત્તર જે છે કે મારો રથ કોણ ચલાવશે, એટલે દ્રૌપદી કહ્યું કે આને બહુ સરસ રથ ચલાવતા આવડે છે. એટલે એ સમયે અર્જુનનું નામ કંઈક બીજું જ હતું. સંયંત્રી જે છે એ તો દ્રૌપદી હતી, પણ અર્જુનનું નામ જે છે આ યુધિષ્ઠિર છે એ કંક હતા. પછી બલ્લવ છે ભીમ, અને અર્જુનનું નામ કંઈક જુદું હતું, બૃહનલા, સોરી, હા, એટલે બૃહનલા. કે દ્રૌપદીએ કીધું કે આ બૃહનલાને છે ને બહુ સરસ રથ હલાવતા આવડે, લઈ જાવ એને. પછી અર્જુનનો ટેસ્ટ કરે છે કે બૃહનલાને કેવી રીતે રથ હલાવતા આવડતું, કે ના ના એને સરસ આવડે છે. પછી એનો ટેસ્ટ કરે છે. પછી ઉત્તર કુમાર જે છે એ યુદ્ધ કરવા જાય છે. એની સામે બધા કૌરવો હતા, ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય બધા હતા. પછી જોઈને ભાગે છે ત્યારે અર્જુન છે ને પકડીને ધરાર બેસાડે છે અને એ કહે છે કે જો હું અર્જુન છું અને તું બેસ, તું રથ હલાવ અને હું લડીશ. પછી જીતીને પાછા આવે છે ને એ ઉત્તર કુમાર જે છે એની દીકરી, એનું નામ ઈરાવતી હતું અને એની સાથે પરીક્ષિત રાજાના લગ્ન થયા હતા. અચ્છા, સ ઉત્તરસ્ય તનયામ ઉપયેમ ઈરાવતીમ જન્મે જયાદિશ્ચ ચતુરઃ. જન્મે જય એને 4 દીકરાઓ થયા, ચતુરઃ એને 4 પુત્રો થયા, એમાંનો એક જન્મે જય. એ જન્મે જય જે છે શું કામ અહીંયા બીજાનું નામ નથી લેતા, આને યાદ કરે છે કે એક તો જન્મે જય છે એ મોટા હતા, મોટો દીકરો હતો. પરીક્ષિત પછી જન્મે જય છે એ રાજા બને છે અને એ આ પરીક્ષિત રાજાનું મૃત્યુ પેલું તક્ષક નાગ કરડવાથી થાય છે ને, એટલે એને તક્ષક નાગ પ્રત્યે ભયંકર દ્વેષ હતો. અને પછી એ યજ્ઞ કરે છે બ્રાહ્મણોને બોલાવીને કે એવો યજ્ઞ કરો કે આ બધા સર્પો જે છે ને એ ખેંચાઈને યજ્ઞમાં પડે. અને એવો યજ્ઞ કરે છે, બ્રાહ્મણો મંત્ર બોલી બોલીને સ્વાહા બોલે એટલે સર્પોની જાતિ આખી ખેંચાઈને યજ્ઞમાં પડીને બળીને ભસ્મ થઈ જાય. અને પછી ઋષિઓ આવે છે અને એને રોકે છે અને કહે છે કે બસ બહુ થયું, હવે આ યજ્ઞ હવે તું અહીંયા અટકાવી. આગળ થોડી ચર્ચા આવશે. એટલે યજ્ઞને અટકાવી દે છે અને પછી બ્રાહ્મણોને જે કાંઈ આવ્યા હતા બ્રાહ્મણોને બધાને દક્ષિણા આપીને
એને મુક્ત કરી દે છે, પણ પછી એ યજ્ઞ પૂરો નથી કરતા. હું આખી દુનિયામાંથી બધા સર્પોનો નાશ કરી નાખીશ. અને એવો યજ્ઞ કે મારા પિતાને મારી નાખ્યા હતા, એવો યજ્ઞ. એ જન્મેજય બહુ શક્તિશાળી હતા. અચ્છા, તો એ જન્મેજય, અચ્છા, પછી શ્રુતસેન ને ભીમસેન એવા એમના બીજા દીકરાઓના નામ હતા, પણ એમાં જન્મેજય જે છે એ બહુ પ્રખ્યાત હતા, એટલે એનું નામ અહીંયા કે છે જન્મે દયાદીન ચતુરહા. આ ચાર જે છે એમાંનો એક જન્મેજય. એવા 4 દીકરાઓ થયા. તસ્યામ ઉત્પાદયત સુતાન. એ 4 દીકરાઓ જે છે એમણે 4 પુત્રો જન્મ્યા. બસ ત્યાં સુધીનું જ છે. અને ત્યાર પછી હજુ એક શ્લોક છે, ચાલો જોઈ લઈએ. સમય છે હજુ 2 મિનિટ. આજહારાશ્ચ મેધાન સ્ત્રીન આજહારાશ્વ મેધાન સ્ત્રીન ગંગાયામ ભૂરિ દક્ષિણાન ગંગાયામ ભૂરિ દક્ષિણાન શારદ્વતમ ગુરુમ કૃત્વા શારદ્વતમ ગુરુમ કૃત્વા દેવાયત્રાક્ષિગોચરાઃ દેવાયત્રાક્ષિગોચરાઃ શારદ્વતમ ગુરુમ કૃત્વા. શારદ્વતમ એટલે અહીંયા કહે છે કે શારદ્વતમ એટલે કૃપાચાર્ય. જો કૃપાચાર્યને એને પોતાના ગુરુ બનાવ્યા. ગુરુમ કૃત્વા આજહાર અશ્વમેધાન સ્ત્રીન. એને 3 અશ્વમેધ યજ્ઞો કર્યા. અશ્વમેધ યજ્ઞ એટલે બહુ મોટો યજ્ઞ કહેવાય. એમાં બહુ બ્રાહ્મણો જોઈએ, ખૂબ મોટું ધન જોઈએ. એવા 3 અશ્વમેધ યજ્ઞો કર્યા. ગંગાયામ, ક્યાં કર્યા? ગંગાના કિનારે. કેવા અશ્વમેધ યજ્ઞો હતા? ભૂરી દક્ષિણાન, જેમાં બહુ મોટી દક્ષિણા આપવી પડે. એટલા બધા બ્રાહ્મણો આવ્યા હોય કે એટલી બધી દક્ષિણા આપવી પડે ને, ખૂબ દક્ષિણા. કારણ કે જાજા બ્રાહ્મણો તો દક્ષિણા જાજી થાય ને, એટલે કે છે ભૂરી દક્ષિણાન. એટલે બ્રાહ્મણોને ખૂબ દક્ષિણાઓ આપી. પહેલાના જમાનામાં શું હતા કે રાજાઓ હતા ને, એટલે એ લોકો પણ કર તો લેતા જ હોય, કે રાજા પાસે ઇન્કમ ક્યાંથી આવે? પ્રજાઓ પરથી કર નાખે ને એ કર લે. પણ પછી રાજાઓ શું કરતા કે આવી રીતે યજ્ઞ યાગાદી કરે, મોટા યજ્ઞો કરે, બ્રાહ્મણોને દક્ષિણા આપે, ગરીબોને દક્ષિણા, ગરીબોને ખૂબ ધન આપી દે. અને આ પ્રકારે એ પ્રજાનું પાલન કરે અને એની પાસે પણ સંપત્તિ હોય અને એ પ્રકારે એ લોકો શાસન કરતા હોય. એવું નહીં કે રાજા પોતાની પાસે પૈસા રાખી લે પ્રજાને ચૂસતા જ રહે. એનો જ આ લોકોએ ગેરલાભ લીધો ને. આપણી જે આ રાજાની જે પદ્ધતિ હતી એનો આ અંગ્રેજોએ અને મોગલોએ ગેરલાભ લીધો. એમ પ્રજા છે રાજાને ભગવાન માનતી, અને રાજા જે છે એ પ્રજાના સેવાના જ કાર્યો કરતા હોય. એને કોઈ દિવસ પોતાના માટે વિચાર ના કરે, એ હંમેશા પ્રજા માટે થઈને જ કરતા હોય. એવા બધા આપણા રાજાઓ હતા. અને એ રાજાઓ જે છે એનો ગેરલાભ બધા અંગ્રેજોએ લીધો. અને સંપત્તિ જે છે એ સમાજ માટે વાપરવાની હોય એને બદલે અંગ્રેજોએ સંપત્તિ મોકલી દીધી, બધી ઇંગ્લેન્ડ મોકલી દીધી. મોગલોએ બધી સંપત્તિ ભેગી કરીને એ પોતાના માટે ભોગમાં વાપરવા માંડ્યા. તો આ પ્રકારે જે છે બધા ગેરલાભ આપણી પદ્ધતિનો જે છે એ લોકોએ ઘણો ગેરલાભ લીધેલો. પણ અહીંયા પાછા આવીએ તો આ પરીક્ષિત રાજાએ ગંગાના કિનારે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને ખૂબ એની અંદર દક્ષિણાઓ પણ આપી. અને જે છે સારસ્વતમ ગુરુમ કૃત્વા, કૃપાચાર્યને એમણે પોતાના ગુરુ બનાવ્યા. અને પછી શું કહે છે કે આ યજ્ઞ કેવા હતા? અહીંયા ઉલ્લેખ એટલા માટે કરે છે કે દેવાહા યત્ર અક્ષિ ગોચરાહા. અક્ષિ એટલે આંખ. દેવાહા અક્ષિ ગોચરાહા. આ યજ્ઞની અંદર એટલી બધા સરસ યજ્ઞ કર્યા કે ત્યાં દેવતાઓ પોતે આવ્યા હતા પોતાનો ભાગ લેવા માટે થઈને. જનરલી દેવતાઓ જે છે કે છે દેવાહા પરોક્ષ પ્રિયાહા. દેવતાઓ હંમેશા પરોક્ષ પ્રિય હોય, એ આપણી સામે ક્યારેય આવે નહીં. પણ આ યજ્ઞો એવા થયા કે ત્યાં સાક્ષાત દેવતાઓ પ્રગટ થયા અને દેવતાઓએ હાથેથી એ બધા પોતાનો ભાગ જે છે એ લોકોએ લીધો. પછી આગળની ચર્ચા છે આપણે કાલે જોઈશું. હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.